नमस्कार विद्यार्थी मित्रों, नमस्कार। चुंबकीय क्षेत्र में प्रवाह आधारित वाहक तार पर लगता बळनी समझूती आपी थी। आ विद्युत मोटरनी रचना है। बेल वागी रह्यो छे। मित्रों, वाहक तार पर लगता बळनी दिशा जेटली जग्या छे एटलामां हूँ लखीश। ओके, फ्लेमिंगनो डाबा हाथनो नियम। चुंबकीय क्षेत्र में प्रवाहधारित वाहक तार पर लगता चुंबकीय बळनी दिशा फ्लेमिंगना डाबा हाथना नियमनी मददथी नक्की करी शकाय छे। मित्रों, शुं कीधुं मैं? तो कि चुंबकीय क्षेत्र में प्रवाह धारित वाहक तार पर लगता चुंबकीय बळनी दिशा फ्लेमिंगना डाबा हाथना नियमनी मददथी नक्की करी शकाय छे। पहली आंगળી एने तर्जनी कहे छे। बीजी आंगળી एने मध्यमा कहे छे। एंड दिस इज अंगूठो। अंगूठो, तर्जनी, मध्यमा। आम ये त्रणेयने तमारे लंब परिस्थिति में, मैं जेम राख्युं एम आम लंब परिस्थिति में राखो। त्रणेय एकबीजाने लंब होवा जोईए। आ तर्जनी अंगूठो अने मध्यमा ने लंब होवी जोईए। मध्यमा अंगूठो अने तर्जनी ने लंब होवी जोईए। अंगूठो, तर्जनी अने मध्यमा बंने ने लंब होवो जोईए। जेटला भाग में लखाय छे एटला भाग में हूँ लखतो रहीश। ओके, डाबा हाथनी प्रथम आंगળી जेने कहेवाय तर्जनी, बीजी आंगળી एने कहेवाय मध्यमा अने अंगूठो परस्पर लंब दिशा में गोठवो। तमे प्रेक्टिस करो डाबा हाथ में आ रीते। हवे जो बोलू खास सांभळजो। तर्जनी चुंबकीय क्षेत्रनी दिशा में होय। चुंबकीय क्षेत्रनी दिशा में एटले एन थी एस एने चुंबकीय क्षेत्र। आम तर्जनी यारे हमेशा कोण राखवानुं? चुंबकीय क्षेत्र। मध्यमा विद्युत प्रवाहनी दिशा में होय। विद्युत प्रवाह वहेतो होय तेनी दिशा में। तो जे दिशा में अंगूठो होय छे ते दिशा में चुंबकीय बळ लागे छे। आ फ्लेमिंगनो डाबा हाथनो नियम थयो। तो आपणे भणी रह्या छीए फ्लेमिंगनो डाबा हाथनो नियम। आ पहेलो पॉइंट, आ बीजो पॉइंट, हवे त्रीजो पॉइंट अहींया लखुं छुं।
મિત્રો, ડાબા હાથની લંબ દિશામાં રાખો. જો તર્જની એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં મધ્યમાં વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો જે દિશામાં છે અથવા હોય તે દિશામાં ચુંબકીય બળ લાગે છે. ધીસ ઇઝ ડાબા હાથનો નિયમ થયો. હવે સમજો આ આકૃતિમાં મેં તમને શું કીધું કે આ વાહક તાર આ ચુંબક આ એની વચ્ચે લટકાવેલો છે વાહક તાર. અડધો તમારી તરફ, અડધો પાછળની દિવાલમાં, એ રીતે તાર છે. એ રીતે એટલે આ વિદ્યુત પ્રવાહ તમારી તરફ વહે છે અથવા વિદ્યુત પ્રવાહ આમ વહે છે. આ બી થી એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહ તમારી તરફ આવી રહ્યો. તો હવે જોઈએ આમાં આ ડાબો હાથ, એની પહેલી આંગળી તર્જની, આ એન થી એસ, એન થી એસ આવી ગઈ. વિદ્યુત પ્રવાહ પાછળના રૂમમાંથી તમારી તરફ આવી રહ્યો છે. આમ દેખાય? આમ બી થી એ તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં વિદ્યુત પ્રવાહ તમારી તરફ આવી રહ્યો છે. અંગૂઠો કઈ તરફ ગયો જોઈ લ્યો. આ બાજુ ગયો, ડાબી તરફ ગયો. એટલે તમે લખ્યું હતું કે ડાબી તરફ તાર ખસે છે. હવે જો હું વિદ્યુત પ્રવાહ ઉલટાવી નાખું બેટરીના ધ્રુવો, તો હવે વિદ્યુત પ્રવાહ એ થી બી એટલે તમારાથી બોર્ડ તરફ ઓલી બાજુ જશે. તો પહેલી આંગળી તો તર્જની જ થઈ દેખાય, એન થી એસ. જો મારી આ મધ્યમાં એ દિવાલની અંદર જઈ રહી છે તો અંગૂઠો જે દિશામાં છે એ જમણી બાજુ છે. તો વાહકતા ધડ દઈને જમણી તરફ ખેંચા. આમ હોય ને વાહકતા આમ ખેંચાશે. તો આ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ થયો. જોઈ લો મિત્રો. હવે હું એક આકૃતિ પૂછું છું મિત્રો. હા, પેલી આકૃતિ છે એ જાય છે એટલે હવે આપણે વિદ્યુત મોટર વિશે ભણવાનું છે. વિદ્યુત મોટર વિશે. હા ભાઈ, આ જ સિદ્ધાંતનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે. ઓકે, તો જાય આકૃતિ જાય, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ જાય, અને હવે આપણું ધ્યાન ઇલેક્ટ્રિક મોટર પર. વિદ્યુત મોટર સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ, ઉપયોગ. લ્યો, હેડિંગ બદલી ગયું.
વિદ્યુત મોટર, ઇલેક્ટ્રિક મોટર, સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ, ઉપયોગ. હવે આ બાજુ હું સેજ લાઇનિંગ કરી લઉં એટલે આપણને ખ્યાલ પડે આ ફૂટપટ્ટી કે લાઇનિંગ કરીએ તો આ બાજુ લાઇનિંગ કરવું એટલે શું આપણને લખવાની ખબર પડે કે બહાર ન નીકળી જાવ, નહીં તો તમને દેખાય નહીં. જો આ થઈ ગઈ લાઇનિંગ. આજે સન્ડે છે, સન્ડે તમે લેક્ચર જોતા હોય તમને કંઈ ખબર ન પડે કે મેં ક્યાં વારે લેક્ચર ઉતારેલો છે. તમને તો એમ જ હોય કે જે દિવસે લેક્ચર, ભાઈ આજે સન્ડે છે, સન્ડે, બરાબર. અને સન્ડેના દિવસે પણ ઓનલાઈન લેક્ચર અમારે વધુ લેવાના હોય. તો બાળકો પહેલા વહેલા તો આપણે ચર્ચા કરવાની છે સિદ્ધાંતની. જુઓ આ તારનું ગૂંચળું છે, A B C D. આ ચુંબક N S. ચુંબકીય ક્ષેત્રમાં આ રહેલા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ, મને ચોપડો આપજો ને કોઈ પણ, વિદ્યુત પ્રવાહ ગમે આપો ને હાલશે. થેન્ક યુ, થેન્ક યુ આલાપભાઈ. આલાપભાઈ મારી સાથે હોય, બરાબર. કેમેરાનું સેટિંગ એ ગોઠવતા હોય, ચાલે આવે અને લેક્ચરે ભરે. આ તારનું ગૂંચળું છે માની લ્યો, A B C D. હવે એમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો આ ગૂંચળું ફરે. જુઓ આમ શું દેખાય છે? ગણિત ધોરણ 9 દેખાય ને? એ ફરીને આમ થઈ જાય. લ્યો, જાજી બધી બુક આવી ગઈ. પાછું ફરે એટલે પાછી મૂળ સ્થિતિ આવી ગઈ, ગણિત ધોરણ 9. હવે એ ફરે જ રાખે, ફરે જ રાખે, એ અટકે જ નહીં ભાઈ. તમારો પંખો અટકે નથી? અટકતો ને? તો આ રાખવી જ છે, જરૂર પડશે બુક. પંખો ફરે જ રાખે, મિક્સર ફરે જ રાખે, એ તો એનું કામ છે. યાની કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે જો મારે સિદ્ધાંત લખવો હોય તો હું શું લખીશ? તો કે ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળું ભ્રમણ કરે છે. એટલે કે કઈ ઉર્જાનું? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. This is સિદ્ધાંત ઓફ વિદ્યુત મોટર. વિદ્યુત મોટરનો સિદ્ધાંત થયો. હવે તો કે હવે રચના. આ એક પ્રબળ સ્થિર ચુંબક છે. એના કાયમી ચુંબકીય ક્ષેત્રમાં અવાહક તારમાંથી બનાવેલું લૂપ અથવા ગૂંચળું A B C D રહેલું છે.
મિત્રો ગૂંચળાને એવી રીતે ગોઠવો કે જેથી જો આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ વિદ્યુત પ્રવાહ જુઓ એથી બી તરફ જાય છે, આમ પરસ્પર લંબ રહે, દેખાય ને? અને આ સીડી એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જુઓ સીથી ડી તરફ આવે છે, એટલે આમ લંબ તરફ રહે. કોણ લંબ તરફ રહે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ રહે તેમ ગોઠવવાનું છે ગૂંચળાને તમારે. તો જોઈએ પહેલો પોઈન્ટ, એક પ્રબળ સ્થિર ચુંબકના કાયમી ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલું ગૂંચળું ABCD ધરી પર ભ્રમણ કરી શકે, આમ ભ્રમણ કરી શકે, આ કાલ્પનિક ધરી કહેવાય, એની ઉપર ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું છે. આમ ગૂંચળું ABCD ધરી પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું છે. ગૂંચળા ABCD ને એવી રીતે ગોઠવો કે જેથી બાજુ AB અને બાજુ CD ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. ગૂંચળા ABCD ને એવી રીતે ગોઠવો, કેવી રીતે? એવી રીતે ગોઠવો કે જેથી તેની બાજુઓ AB, આ AB અને આ CD અને CD એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. હવે તો કે ગૂંચળાના બે છેડાઓ એટલે બાજુ AB, બાજુ AB દેખાય? આકૃતિમાં સુધારો કરું છું, જોજો. બાજુ AB અને બાજુ CD આ લાલ રંગનું તમને જે દેખાય છે ભાગ બંગડીના બે કટકા છે, વર્તુળાકાર રીંગના બે અડધિયા ભાગ છે. આ P, આ અડધિયું Q. આમ ગૂંચળા ABCD ની બાજુ AB અર્ધવર્તુળાકાર રીંગ P સાથે અને બાજુ CD અર્ધવર્તુળાકાર રીંગ Q સાથે જોડેલી છે. અર્ધવર્તુળાકાર રીંગ, અર્ધવર્તુળ, અર્ધવર્તુળ. આમ ગૂંચળાની બાજુ AB એ અર્ધવર્તુળાકાર રીંગ P સાથે અને બાજુ CD એ અર્ધ વર્તુળાકાર, હવે હું અર્ધ વર્તુળાકાર નહીં બોલું, આ પહેલી વખત લખું, રીંગ Q સાથે જોડેલ છે. એને સ્પ્લિટ રીંગ કહેવાય, સ્પ્લિટ રીંગ. સ્પ્લિટ રીંગ P અને Q
વર્તુળાકાર રીંગના બે ભાગ, બે અડધિયા છે, જેની અંદરની સપાટી અવાહક હોય છે. આ પી, તો આ પી છે માની લ્યો, તેની અંદરની બાજુ હોય એ અવાહક હોય છે, જ્યારે બહારની બાજુ છે એ વાહક, સુવાહક હોય છે, જોડેલ છે. સ્પ્લિટ રિંગ, સ્પ્લિટ રિંગ પી અને ક્યુની અંદરની સપાટી અવાહક હોય છે, જ્યારે બહારની સપાટી સુવાહક હોય છે. આગે લખવાની જરૂર નથી કે એક જ વર્તુળાકાર રીંગના બે અડધિયા છે. સ્પ્લિટ રિંગ પી અને ક્યુ, આ તમને જે બ્લુ રંગનો નળાકાર દેખાય છે ને, એક્સલ કહેવાય. આ મારું કાંડું એક્સલ છે ને એની ઉપર મેં આ બંગડી પહેરી, તો એ સ્પ્લિટ રિંગ થઈ, એક આમ એક આમ. આમ સ્પ્લિટ રિંગ પી અને ક્યુ એક્સલ સાથે જડેલ હોય છે, જોડેલી હોય છે. સ્પ્લિટ રિંગ પી અને ક્યુ એ એક્સલ સાથે જડેલી હોય છે, અથવા આપણે લખીએ જોડેલ હોય છે. હજી આ ભાગનો ઉપયોગ કરી લઈશ. સ્પ્લિટ રિંગ પી અને ક્યુ ની બહારની સપાટી, જો આ ચોરસ ખાના દેખાય, એકમાં મેં લખ્યું છે એક્સ, એકમાં મેં લખ્યું છે વાય. બહારની સપાટી આને બ્રશ કહેવાય. બ્રશ એક્સ અને વાયના સંપર્કમાં છે. આ બ્રશ, આ તમને પી દેખાય, ક્યુ દેખાય, એને કહેવાય સ્પ્લિટ રિંગ. સ્પ્લિટ રિંગ પી અને ક્યુની બહારની સપાટી બ્રશ એક્સ અને વાયના સંપર્કમાં હોય છે. અને તે આમ ફરે, આ ગૂંચળું ફરે તો આખું એક્સેલ પી અને ક્યુ ફરે, પણ એક્સ અને વાય સ્થિર હોય છે. એક્સ, બ્રશ એક્સ અને વાય સ્થિર અને સુવાહક હોય છે. બ્રશ એક્સ અને વાય સ્થિર અને સુવાહક હોય છે. બ્રશ એક્સ અને વાયની બાહ્ય પરિપથમાં બેટરી અને કળ સાથે જોડેલા છે. તો લ્યો મિત્રો, આ તો હજી રચના પૂરી થઈ. હવે કાર્ય પદ્ધતિ શરૂ થશે, પણ પેલા નિરાતે જોઈ લ્યો, નિરાતે જોઈ લ્યો. હારે ટેક્સ્ટ બુક પણ ખુલ્લી રાખવી, બરાબર? જોઈ શકો છો તમે. લ્યો મિત્રો, હવે ભૂસી આલું છું. જાજુ બોલાઈ ગયું, પાણી પી લઉં.
ચાલો સમજો. કાર્ય પદ્ધતિ આવી લાંબી છે, ઉપયોગ થોડો ટૂંકો છે. ભૂસવું કેટલું ઇઝી હે, અડધી મિનિટમાં બોહાઈ જાય, લખવામાં અડધી કલાક થઈ જાય. જો હવે તો કે કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિ મિત્રો કોડ ઓન કરી લૂપ ABCD, લૂપ એટલે ગૂંચળું, ગૂંચળા ABCD માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. જોઈ લેજો, વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાંથી કોને મળે? બ્રશ X માંથી આ સ્પ્લિટ રિંગ P સાથે જોડાયેલ છે આ તાર ABCD, D માંથી વિદ્યુત પ્રવાહ સ્પ્લિટ રિંગ Q માંથી બ્રશ Y માંથી ઋણ ધ્રુવમાં પાછો ફરે છે. આમ કણ ઓન કરી ગૂંચળા ABCD માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. બ્રશ X માંથી વિદ્યુત પ્રવાહ પ્રવેશે છે, બ્રશ Y માંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. અહીં બ્રશ X દ્વારા વિદ્યુત પ્રવાહ ગૂંચળા ABCD માં પ્રવેશે છે અને બ્રશ Y દ્વારા વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. હાલો હવે વિદ્યુત પ્રવાહની દિશા જોઈ લેજો. ધન ધ્રુવ X P A B C D Q Y આવી ગયો પાછું. ખાલી આ બે બાજુ જોઈ લો. પેલા વેલા BC અને આ AD, ભલે ને AD આખી ન હોય પણ તમને એમાં વિદ્યુત પ્રવાહ તો દેખાય જ, દિશા તો દેખાય જ. જુઓ D આમ છે આમ. હવે જોઈને કયો કે બાજુ BC માંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, બેયની દિશા ભાઈ સમાંતર થાય, કોઈ બળ ન લાગે. આ D દિશા જુઓ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, પ્રતિ સમાંતર થાય, કોઈ બળ. એનો મતલબ એમ કે આ BC અને આ AD ને તો બહાર જ રાખવાની, એના પર કોઈ બળ લાગતું નથી. હું કામ નથી લાગતું? કહી દેવાનું, ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર સમાંતર અથવા પ્રતિ સમાંતર છે, એટલે એના પર કોઈ બળ નથી લાગતું. અહીં બાજુ BC અને AD માંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશાને અનુક્રમે સમાંતર
અને પ્રતિ સમાંતર હોવાથી આ બે બાજુઓ પર કોઈ બળ લાગતું નથી. પણ બાજુ એ બી અને બાજુ સીડી એમાં જુઓ ખાસ, બાજુ એ બી માં વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ, એટલે અહીંયા લખું છું જુઓ કઈ તરફ વિદ્યુત પ્રવાહ, તો કે એ થી બી તરફ ઉપર તરફ વહન પામે, અને સીડી માં સી થી ડી તરફ નીચે તરફ, જો નીચે તરફ આવે આ ઉપર તરફ. અહીં બાજુ એ બી અને સીડી માંથી જુઓ વિદ્યુત પ્રવાહની દિશા એ બી અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા લંબ. અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર સીડી માં જુઓ એ બી અને સીડી તો લંબ, અને જ્યારે લંબ દિશા હોય ત્યારે તેના પર મહત્તમ બળ લાગે છે. તેથી બાજુ એ બી અને બાજુ સીડી પર બળ લાગે છે. એ બળની દિશા મેં એફ વડે દર્શાવેલી છે. શું કહું? બાજુ એ બી અને સીડી માં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય છે. તેથી આ બાજુઓ પર બળ લાગે છે. હવે પહેલા તમારું ધ્યાન એ બી ઉપર હોવું જોઈએ. બાજુ એ બી માં વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહન પામે, જો મેં લખી નાખ્યું. તો હવે છે જુઓ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, એન થી એસ, ડાબા હાથની પહેલી આંગળી તર્જની, એન થી એસ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, મધ્યમાં વિદ્યુત પ્રવાહની દિશામાં. જો દેખાય તમને ઉપર જાય છે એ થી બી, તો અંગૂઠો અંદર આવ્યો, અંદર દેખાય. એન થી એસ તર્જની વિદ્યુત પ્રવાહ એ થી બી, અંગૂઠો અંદર તરફ ગયો, એનો મતલબ એમ કે આ બાજુ પર નીચે તરફ બળ લાગે છે. એટલે જુઓ આ ગૂંચળું આની ઉપર નીચે તરફ બળ લાગે એટલે એ બાજુ નીચે તરફ ગતિ કર્યા, આ એ બી અંદર ગયું. તો સીડી માં જુઓ ભાઈ, સીડી માં પેલા વેલા તો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આ મધ્યમાં સી થી ડી વિદ્યુત પ્રવાહની દિશામાં. તો જુઓ બહાર આવ્યું ઉર્ધ્વ, ઓલું અંદર હતું આ બહાર આવ્યું, એનો મતલબ એમ કે સીડી ઉપર બહારની દિશામાં બળ લાગે છે. એટલે આ સીડી એના પર બહારની દિશામાં બળ લાગે એટલે એ બહાર આવશે, એ બી અંદરની દિશામાં બળ લાગે એટલે અંદર જાય. જુઓ આમ, અને ગૂંચળું ભ્રમણ કરીને અડધું ભ્રમણ પૂરું કરીને તમારી સામે આવી ગયું. બાજુ એ બી માં બંને બાજુઓ પર બળ લાગે છે. બાજુ એ બી માં, બાજુ એ બી પર અધો દિશામાં એટલે અંદર તરફ, અને બાજુ સીડી પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. ઉર્ધ્વ દિશામાં. તેથી ગૂંચળું અડધું ભ્રમણ પૂરું કરે છે. એનો મતલબ એમ કે બાજુ એ બી પર જો અહીંયા લખી દઉં છું
વિદ્યુત પ્રવાહ ઉપર તરફ A થી B તરફ વહન પામે છે તો એની અંદર કઈ દિશામાં બળ લાગ્યું? અધો દિશામાં, એટલે કે અંદર તરફ બળ લાગે છે. CD બહાર તરફ આવે છે, કઈ દિશામાં બળ લાગે છે? ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. કઈ તરફ આવે છે? બહાર તરફ, એટલે કે ઉપર તરફ આવે છે. અહીંયા અંદર તરફ, તો અહીંયા બહાર તરફ આવે છે. હવે આ જોઈ લ્યો એટલે હું આકૃતિ બદલું છું. ઓકે બાળકો, જોઈ લીધું હોય તો આ ભૂસાઈ જાય છે. ઓલું સામે મેં લખ્યું યાદ રાખશું, કાર્ય પદ્ધતિ. ચલો, તો હવે અડધું ભ્રમણ પૂરું થયું એમ મેં કીધું, તો અડધું ભ્રમણ થાય તો જુઓ મેં શું કીધું તું, આ AB આ CD અડધું ભ્રમણ થયું તો AB અહીંયા આવી જાય, CD અહીંયા આવી જાય, તો સ્થાન બદલી જાય મિત્રો. જ્યાં C હતો ત્યાં B, જ્યાં B હતો ત્યાં C, જ્યાં D હતો ત્યાં A, જ્યાં A હતો ત્યાં D, જ્યાં P હતો ત્યાં Q, જ્યાં Q હતો ત્યાં P. XY સ્થિર છો, બદલતા નહીં એને. અડધા ભ્રમણ બાદ સ્પ્લિટ રિંગ Q બ્રશ X ના સંપર્કમાં, સ્પ્લિટ રિંગ P બ્રશ Y ના સંપર્કમાં આવે છે. તેથી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે. જુઓ, પહેલા AB જોઈ લ્યો, ક્યાંથી ક્યાં હતું? A થી B. હવે જુઓ, B થી A. પહેલા કઈ તરફ વિદ્યુત પ્રવાહ હતો? ઉપર તરફ. હવે કઈ તરફ આવી ગયો? નીચે તરફ. CD માં જોઈ લ્યો, પહેલા ક્યાં હતું? ઉર્ધ્વ દિશામાં. CD નીચે તરફ વિદ્યુત પ્રવાહ વહેતો હતો, હવે જુઓ ઉપર તરફ વહે છે. D થી C. તો અડધા ભ્રમણ બાદ સ્પ્લિટ રિંગ P એ બ્રશ Y ના સંપર્કમાં અને સ્પ્લિટ રિંગ Q એ બ્રશ X ના સંપર્કમાં આવે છે. જોયું? QX ના સંપર્કમાં, PY ના સંપર્કમાં આવે છે. તેથી ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. આ રચનાને દિશા પરિવર્તક અંગ્રેજીમાં કમ્યુટેટર કહે છે. આમ સ્પ્લિટ રિંગ P અને Q કમ્યુટેટર છે, દિશા પરિવર્તન કરે છે વિદ્યુત પ્રવાહની. પહેલા વિદ્યુત પ્રવાહ અહીંયા A હતો, અહીંયા B હતો, A થી B હતો, હવે જોઈ લો B થી A થઈ ગયો. પહેલા CD માં વિદ્યુત પ્રવાહ અહીંયા C હતો, અહીંયા D હતો, C થી D હતો, હવે જોઈ લો D થી C છે. દિશા પરિવર્તન થઈ. કોને કારણે? સ્પ્લિટ રિંગ P અને Q ને કારણે. એટલે P અને Q ને દિશા પરિવર્તક કહે છે. મિત્રો, હવે બાજુ AB માં વિદ્યુત પ્રવાહ ની દિશા ઉલટાય છે, AB અને CD બેયમાં. હવે બાજુ AB
અને સીડીમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. તેથી તેમના પર લાગતા બળોની દિશા પણ ઉલટાય છે. જોઈ લો એબી ઉપર પેલા અધો દિશામાં એટલે અંદર તરફ બળ લાગતું. હવે છે જોઈ લો ડાબા હાથનો ઉપયોગ કરીને આ એબી, આ ચુંબકીય ક્ષેત્રની દિશા એન થી એસ, વિદ્યુત પ્રવાહ જુઓ બી થી એ, અંગૂઠો આવ્યો તમારી તરફ. તો હવે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દેખાય છે તમને? બી થી એ નીચે તરફ આવી રહ્યો છે. બધું ઉલટાઈ ગયું. તો બળ એન થી એસ, પહેલી આંગળી તર્જની, આ જોઈ લ્યો છે ને બી થી એ, વિદ્યુત અંગૂઠો બા. એટલે હવે આ બી થી એ તરફ નીચે તરફ વિદ્યુત પ્રવાહ આવે છે ને એના પર ઉર્ધ્વ દિશામાં બળ લાગશે. પહેલા કઈ દિશામાં લાગતું હતું? એ બી ઉપર અધો દિશામાં, હવે ઉર્ધ્વ દિશામાં, એટલે એ બાજુ બહાર આવશે. આમ પહેલા બાજુ એ બી પર અધો દિશામાં બળ લાગતું હતું અને હવે ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. આ જ રીતે બાજુ સીડી પર પહેલા ઉર્ધ્વ દિશામાં અને હવે અધો દિશામાં બળ લાગે છે. તેથી ગૂંચળું શું કરશે? બાકીનું અડધું ભ્રમણ પૂરું કરી મૂળ સ્થિતિમાં આવે છે. હાલો પાછું અડધું ભ્રમણ થઈ ગયું. આ સીડીમાં જોઈ લ્યો. સીડીમાં પેલા શું હતું? સી થી ડી. હવે તમને શું દેખાય? તો કે હવે તમને દેખાય ડી થી સી. પેલા વિદ્યુત પ્રવાહ કઈ તરફ હતો? નીચે તરફ હતો. હવે જુઓ જે વિદ્યુત પ્રવાહ કઈ તરફ છે? ઉપર તરફ છે. એટલે પેલા એની ઉપર કઈ દિશામાં બળ લાગતું હતું? ઉર્ધ્વ દિશા. હવે છે જોઈ લ્યો સીડીમાં, સીડી પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વિદ્યુત પ્રવાહ ડી થી સી. દેખાય ને? અંગૂઠો કઈ તરફ ગયો? અંદર તરફ. એટલે કે અધો દિશામાં બળ લાગે છે, અંદર તરફ. આમ આમ બ્રશ પર સરકતી લપસતી સ્પ્લિટ રિંગને કારણે દરેક અડધા ભ્રમણ બાદ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતી રહે છે અને ગૂંચળું ભ્રમણ કરતું રહે છે. આમ બ્રશ પર સરકતી સ્પ્લિટ રિંગને કારણે દરેક અડધા ભ્રમણ બાદ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતી રહે છે અને ગૂંચળું ભ્રમણ કરે છે. તો જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યાં સુધી ગૂંચળું ભ્રમણ કરતું રહેશે. આનો ઉપયોગ લખી નાખવાનો. છેલ્લે હું લખતો નથી પણ છેલ્લે ઉપયોગમાં લખી નાખવાનું. આપણા ઘરમાં આપણે શેનો ઉપયોગ કરીએ? જે ફરતું હોય, વિદ્યુત પંખો, મિક્સર, બ્લેન્ડર, ડીવીડી પ્લેયર,
વોશિંગ મશીન, આ બધામાં વિદ્યુત મોટરનો ઉપયોગ થાય છે. હવે ઔદ્યોગિક વિદ્યુત મીટર, ઔદ્યોગિક વિદ્યુત મોટર અને આ મોટર સિદ્ધાંત તો હરખો જ હોય. તો તમને પૂછે ઔદ્યોગિક વિદ્યુત મોટરમાં શું ફેરફાર, ઇલેક્ટ્રિક મોટરમાં શું ફેરફાર હોય છે, તો ચોપડીમાંથી એનો જવાબ લખજો, હું કહી દઉં છું ખાલી. ઔદ્યોગિક વિદ્યુત મોટરમાં આ ચુંબક છે એની બદલે ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે. ભણી ગયા ને સોલેનોઇડ, એવું ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. અહીંયા તો એક જ આંટો છે, દેખાય ABCD, એમાં તો આવા ઘણા બધા આંટા હોય. બીજું, તેમાં ઘણા બધા આંટાવાળા લૂપનો ઉપયોગ, ગૂંચળાનો ઉપયોગ થાય છે. આમ વીટેલું જોઈએ, જેને કોઇલ કહેવાય. અને આ ગૂંચળાને લોખંડના નળાકાર પર વીટેલું હોય છે, નરમ લોખંડના નળાકાર પર વીટેલું હોય છે, એટલે ચુંબકીય બળ વધારી શકાય. એટલે કે આ ગૂંચળાને નરમ લોખંડના કોર પર, નરમ લોખંડના નળાકાર પર વીટેલું હોય છે. આ નરમ લોખંડનો નળાકાર અને ગૂંચળાથી બનતી સંયુક્ત રચનાને આર્મેચર કહે. આમ 3 ફેરફાર કીધા. અહીંયા ચુંબક, ઔદ્યોગિક હેતુ માટે વપરાતી ઇલેક્ટ્રિક મોટરની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ હોય. અહીંયા એક આંટાવાળું ગૂંચળું, ત્યાં ઘણા બધા આંટાવાળું ગૂંચળું, અને એ ગૂંચળાને શેના પર વીટેલું હોય? નરમ લોખંડ પર વીટેલું હોય છે. આર્મેચર એટલે શું? તો કે ગૂંચળું અને નરમ લોખંડના નળાકારથી બનતી રચનાને આર્મેચર. તો ભાઈ આ આપણે ચર્ચા કરી વિદ્યુત મોટરની, એના ઉપયોગ તમારે લખી લેવાના છો નીચે. હા, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો પહેલાં હું હટી જાઉં છું, એટલે તમે જોઈ લેજો આખો ક્વેશ્ચન મેં લખ્યો છે એ, બરાબર.